જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સૌને જય શ્રી કૃષ્ણ. ધ ગ્રેટ હંસાબેન બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મમ્મીને થોડાક ઘણા બધા લોકોએ ક્વેશ્ચન્સ કરેલા, તો કીધું કે આજે એક ક્વેશ્ચન્સનો આન્સરનું આપણે એક સેશન રાખી દઈએ કે તમારા સવાલો અમારા જવાબ કરીને જે પોસ્ટ મૂકી હતી એમાં 25 થી 30 લોકોએ ઘણા ક્વેશ્ચન કર્યા છે કે ભાઈ હંસાબેન આમ, હંસાબેન તેમ. તો કીધું મમ્મી સાથે થોડુંક જવાબ આપી દઈ. વાટ જોતા છે બિચારા. તો પેલો સવાલ એવો છે મમ્મી હું બોલ. કે સવાલ તો કોઈ નથી પણ બહુ ગમે છે. હસમુખ હંસાબેન ને જોવા સામે મારી મમ્મી જેવું તમે બોલો છો. એટલે હા, કોઈ સવાલ તો છે ને એમાં. બીજું એવું છે કે જર્મનીમાં એવું તો શું છે કે જે ઇન્ડિયામાં નથી? જર્મનીમાં? હા. જર્મનીમાં ઇન્ડિયામાં ઝાડવું નથી આપણે સુરતમાં તો. કેવા નવા નવા ઝાડવાય છે અહીંયા તો. હા. બીજી કઈ વસ્તુ એવી છે કે જે અરે બધું એ તમારા અહીંયા બધી રીતે આમ અલગ જ પડે? અલગ જ પડે. ગાડી હાંકવામાં બધી સિસ્ટમ અલગ. આપણે સુરત ઘોડે નહીં એમ. હા. બધી રીતે ટાઈમ ટુ ટાઈમ હાંકવાનું એટલે હાંકવાનું, એટલા ઉપર રાખવાનું, એટલા ઉપર તમારું બોડી આવ્યા જ રાખે રોડ ઉપર નીકળો એટલે. ઓકે. 60 ઉપર ને 30 ઉપર ગામડું હતું, 30 ઉપર રાખવાની, એ રીતે બધી સિસ્ટમ બહુ સારી છે. નિયમ જવા દેવી તો તો કે ભાઈ ફટકાઈ જાય. ફટકાઈ જાય. એટલે બીજું શું? આપણે એવું ત્યાં તો છે સુરતમાં, પણ આકે જ છે પણ ઓછું થોડું કેમ. હા. હવે બીજો ક્વેશ્ચન છે કે તમે ઇન્ડિયામાં ક્યાં ગામના છો? ગામ કયું છે તમારું? ખાખરીયા ગામ છે, બાબરા ખાખરીયા. બાબરા ખાખરીના મૂળ વતની તમે ત્યાંના? ત્યાંના. અને સુરત રહી છીએ ગબરામાં, મોટા વરાસા. હવે એક બેન નું એવું કેવું છે કે તમને જોયા છે પણ યાદ નથી આવતું. યાદ કરો બેન ને કે યાદ કરો બસ મને ફોન કરજો. યાદ કરો ને યાદ આવે છે. આવી જ જા યાદ. એક બેન છે ને એને એવું કીધું છે કે તમારું ગામ કયું છે હંસાબેન? દેહમાં. અમારું ગામ તો બગદાણા છે, અને બગદાણા આવો તો આવજો અમારા ઘરે. અને બાપા સીતારામ. બાપા સીતારામ બરોબર. આવીશ બગદાણ આવીશ ને તે આવીશ. અને હંસા માસી હવે ઇન્ડિયા ક્યારે આવવાનું છે? ઇન્ડિયા 1 મહિના પછી જ આવું. હવે એક એવું પૂછ્યું છે કે ભાઈ હંસા આંટી ને ઇન્ડિયામાં ફાવે છે કે જર્મનીમાં ફાવે? બે જગ્યાએ મને ફાવે. જો ઇન્ડિયા ફાવે, જર્મનીમાં ફાવે. છોકરો છે બહુ અહીંયા એટલે વધારે ફાવે મને. એવું છે એમ? ત્યાં તો હું બે ના બે અમે. અહીંયા હોય તો મજા આવે ને રહેવાનું, ફેમિલી સાથે રહી તો. હજી હવે બીજો ક્વેશ્ચન છે કે તમારા ગામનું નામ તો આપણે કહી દીધું, ગુજરાત ક્યારે આવવાના એ પણ કહી દીધું. હવે એક ભાઈએ એવી સારી કમેન્ટ કરી છે કે હંસાબા ખોટું ના લગાડતા, કપિલ શર્મા શોમાં અર્ચના પુરનસિંહ પછી ફાઇનલ તમારું જ નામ આવવું જોઈએ. લિખિતન તમારો દીકરો. કાંઈ વાંધો નહીં બટા, મને ખોટું લાગશે કે તારે અફસોસ નહીં કરતો. પછી ક્યાં ગામના છો? ગામનું નામ છે ખાખરિયા, બાબરા તાલુકો, જિલ્લો અમરેલી. મૂળ ત્યાંના વતની છીએ હંસાબેન અને ફૂલ ફેમિલી. તમે ક્યાં ગામથી છો ઇન્ડિયામાં તો થઈ ગયું. તમારું નેચર બહુ સરસ છે, મસ્ત છે, તમે હસો છો, અમને ગમે છે અને સ્ટ્રેસ દૂર થાય છે. ઓકે ભાઈ, થેન્ક યુ સો મચ. તમે ઇન્ડિયા આવી જશો પછી તમારા વિડીયો કોણ શૂટ કરશે? મારો વિડીયો ને ફોન મૂકી દે ઉતારા રાખે. એટલે મમ્મીનામાં એવો કોન્ફિડન્સ જ આવી ગયો છે કે એને જાતે જ વિડીયો શૂટ કરી લે છે. બાકી પપ્પા ઈ ઉતારા તો ઈ દે ફોન ઉતારશે હું બોલીશ. પછી હવે એકનું એવું કહેવાનું છે કે યુકે ક્યારે આવવાના છે? યુકે માં તારે ફેન ફોલોઈંગ સારી છે. લંડન. ઓલી વખતે આવું ને તે લંડન આવે છે. આ ટાઈમે આવે પાછી નેક્સ્ટ યર. હંસાબા તમને ગમે છે? હાલો, અહીંયા જર્મની ગમે છે? જર્મની ગમે મને તો, સુરતે ગમે હો. એક બેન એવું કીધું છે કે બા તમારા વિડીયો તો બહુ જ મસ્ત છે, હસીને થાકી ગયા. એવું છે. ઓકે. પછી હંસાબેન તમે સુરતમાં ક્યાં રહો છો? સુરતમાં ક્યાં રહો છો? અબરામા રોડ, મોટા વરાસા. ક્યારે આવવાના છો એ થઈ ગયું. તમે પણ એક જોક સ્ટુડિયો ચાલુ કરો, કેમ નથી કરતા? બહુ ચાલે હો. તમે ઈ જે જોક્સ નું ચાલુ કરો એ હોતન કરશું તમ તાર. જોક્સ નું કરશું લ્યો ને. હંસા માસી અમારે તમારી જોડે રહેવા આવી જવું છે, ખૂબ જ હસવું છે. આવી જ જાવ. તો જે લોકો સુરત રહેતા હોય, હંસાબેન ત્યાં મોટા વરાસામાં જ રહે છે, એટલે જઈ આવજો એક વખત.
અને રિયલી મજા આવશે. મજા આવશે. ખોટું બહુ ટેન્શન નહીં લેવાનું. હા. બધાને મળી જાય કેવું મળી જાય, મને મળવાય આવશે ભાઈ બધાને. બેન, હું રાજકોટ થી ખાલી જગ્યા બેન આહિર છું અને તમારા વિડીયો જોઉં છું. તમે નસીબદાર છો એવું કીધું એક બેને. પેલા તમારા નસીબદાર બહુ સારા હતા બટા અટાળ. મને ખબર મારા નસીબ કેવા છે. પેલા સારા જ છે એટલે સારા હતા એટલે સારા આવ્યા. હા, કે સારા કર્મો કર્યા હોય એટલે બધી વસ્તુ એમ કહેવાનું છે. હા હા. એક વ્યક્તિએ બહુ સારો ક્વેશ્ચન કર્યો છે કે તમે બધી વસ્તુમાં અને કોઈ પણ ટાઈમે કેમ હસતા જ હોય છો? હું પેલથી જ હસતી એટલે આમ કોઈ ટેન્શન ને એવું કઈ ટેન્શન લેવાનું જ ન હોય. આમ કેમ ટેન્શન ને એવું કઈ આવે નહીં? ના, કોઈ દી ન આવે. ગમે એટલું મારે કામ હોય ને, પેલા બાજુવાળા કૈલાસ માસી ત્યાં રહે ને આપણે ખાખરિયા 30 વીઘા વાવવા રાખતા તો એ કેન્સર માસી તમે તો આવા જ રહ્યો ટમેટા જેવા કઈ મોળાય ન પડે. શું કરવાનું પડવું પડે? કામ કરીને આવીને એ શાંતિથી સુઈ જઈએ. ટેન્શન નહીં કઈ. ટેન્શન નહીં. ટેન્શન નહીં લેવાનું મતલબ. નહીં લેવાનું. સુઈ જવાનું. બધાને કહી દે ટેન્શન નહીં. ટેન્શન નહીં લેવાનું. ટેન્શન કામ લેવું પડે? સાચી વાત છે. શાંતિ જીવન જીવવાનું અને હસવાનું અને મજા હસવાનું કરવાની. મજા જ કરવાની. કાંઈ હારે આવવાનું નથી. હસી ખુશી હારે આવ્યું છે. કોકને હસાવ્યા છે તો અંબાસ છે. હજી સુધી તમે કોઈને જર્મનીમાં ખમણ ખવડાવ્યા કે નથી ખવડાવ્યા? નથી ખવડાવ્યો. તો કાલે ખમણ વાત કાલે ખવડાવી દે. કાલે જ વાત ડાયરેક્ટ ખમણ ની. પણ એમાં કઈ પેલું હોય ને હાથો આવે તો બધું આવી જાય. એક દી ઢોકળા નો કરે એમ ખમણ ના હાથ આવી જાય. તમે ત્યાં ગુજરાતીઓને મિસ કરો છો? મતલબ અહીંયા આપણે કેમ સુરતમાં બધા ગુજરાતી લોકો હોય આજુબાજુમાં, તો અહીંયા તમને એવું થાય કે ગુજરાતી છે નહીં, બધા ભૂરિયા લોકો જ હોય, બોલું કોની સાથે, વાતું કોની સાથે? બધા મળી રહેશે અહીંયા ગુજરાતી. મળી જાય. તારો દોસ્તાર છે જ ને 10 બાર. એટલે એમાં અહીંયા ઘણા બધા ગુજરાતી લોકો ઘણા રહે બધા છે. એટલે એમ મળતા હોય વીકેન્ડમાં, કોઈ ઇવેન્ટ થતી હોય ત્યાં જતા હોય, અને મંદિર ને એવું હોય ત્યાં જઈએ તો એમ એટલું બધું એવું ન લાગે કે ગુજરાતી છે જ નહીં કે કોઈ એવું ન લાગે. હા, અને બાકી તો એ ખુદ જ હવે એક મોટિવેશન નો ભંડાર છે. એટલે પછી ક્યાં આવે ગુજરાતી હોય કે ન હોય. તો આટલા બધા ઘણા સારા સારા ક્વેશ્ચન હતા બધા લોકોના, અને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. અને બીજું કઈ તારે કહેવાનું હોય તો? થોડુંક રાખ્યું બસ કેવું. દર વખતે નહીં પણ થોડુંક જે પણ લોકો તને ફોલો કરતા હોય, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તમે મમ્મીને ફોલો જોતા કર્યા. રહેજો, મારા વિડિયા નસતા રહેજો. એક મહિનામાં લગભગ અમે 1 મહિના પહેલા ચાલુ કરેલી મારી મમ્મીની જર્ની. અહીંયા આવ્યા એટલે બધી વસ્તુ વિડીયો શૂટ કરતા હતા કે ઇન્ડિયા જાય તો એ પછી જોઈ શકે, એ મજા લઈ શકે, એ વસ્તુને કહેવાય ને કે યાદ હાટું બધે વિડિયા ઉતાર્યા છે. એટલા માટે. પણ મને નહોતી ખબર કે આવી રીતે તમે લોકો એટલો બધો પ્રેમ આપશો કે અમે માં દીકરો 3 મહિના અત્યારે જ ભેગા રહ્યા રહ્યા જ નથી. હા, એટલે કારણ કે બાર ભણ્યો, સીધો અહીંયા આવ્યો તો લગ્ન કરીને 1 મહિનો રોકાણો અહીંયા, પછી સુરત થી સીધો અહીંયા આવ્યો. એટલે અત્યારે જ અમે ભેગા રહ્યા જો ને, એટલે બહુ મજા કરી છે હસી મસી. એક છે ને એક ક્વેશ્ચન એવો હતો કે તમારે જેના તમે સાસુ હોય છો ને એ છોકરી કે ભાગશાળી છે, અને ઘણા લોકો એવું કમેન્ટમાં કહેતા હોય કે મને તમારા જેવા સાસુ મળે તો બહુ સારું, અને તમારા છોકરાના કે મેરેજ થઈ ગયા છે કે બાકી છે? ખબર ન હોય બિચારા ને, હોય કુવારો હોય. નાના મારે તો ઘેરે છે દીકરી બાપા. હા, લગ્ન થઈ ગયા. એટલે મારા મેરેજ થઈ ગયા છે અને બધું. ઘણા લોકો કમેન્ટમાં ને મેસેજ કરતા હોય છે એટલા માટે. કઈ નહીં, થેન્ક યુ સો મચ. અને મળીએ. તમને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય.